हाय मित्रों, केम छो? मजामां? आज આપણે ફરાળી હાંડવો બનાવીશું। એના માટે મેં 1 ચમચી સાબુદાણા લીધા છે અને 1 કપ એટલા મેં મોરૈયો લીધો છે, દહીં લીધું છે, એક બટાકું લીધું છે, કોથમીર લીધી છે, આદુ મરચાં બીજા મસાલા આવશે હું તમને બતાવું। સૌથી પહેલાં સાબુદાણાને અને મોરૈયાને ક્રશ કરી લેવાના છે। एकदम झीणું क्रश कर लेवानुं छे। मित्रों तमे जोई शको छो बहु सरस मजानो मैं पाउडर करी लीधो छे, एकदम झीणुं कर लीधो छे। आनाथी आपणे हांडवो बनाववानो छे। एक बटाको लीधुं हतुं मैं, धोई अने छीणी लीधुं छे। एना अंदर आपणे हांडવાનો लोट नाखी देशुं। दही नाखीशुं मोटी 2 चमची एटलुं, मिक्स करी लेशुं। थोड़ुं पाणी नाखीशुं, थोड़ुं पाणी नाखीशुं। साबुदाणा मोरैयो बंने पाणी पीसे एटले पाणी नाखवुं पड़े छे। કેટલું નાખવું તે તમને બતાવું છું। मित्रों तो जोई शको छो आपणे हांडवानुं खीरुं आवी रीतना आवुं पतलुं राखवानुं छे। थोड़ुं वधारे पतलुं छे केम के आपणे अर्धो कलाक आने रेस्ट आपवानो छे, अर्धा कलाक पछी बनाववानुं छे, जेथी करीने मोरैयो अने साबुदाणा सरस पलળી जाय ने एना माटे। बस आ तैयार थई गयुं छे खीरुं। हवे आपणे मसाला पछी करीशुं, ज्यारे हांडवो उतारीए त्यारे मसाला करीशुं अने ढांकीने मूकी देशुं अर्धो कलाक। मित्रों तमे जोई शको छो अर्धो कलाक थई गयो छे અને ખીરું પણ સરસ થઈ ગયું છે। હવે આપણે 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું। ખાંડી લીધી છે મેં, મિક્સ કરી લેશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। सरस मिक्स थई गयुं छे। हवे आपणे एक वघार करी लेशुं सरस मजानो। हांडवो छे तो भाई टेस्टी बी होवो जोईए। 2 चमची एटલું तेल गरम मूक्युं छे मैं। 1 चपटी जीरुं नाखुं छुं, गैस धीमो कर नाखुं छुं। 2 चमची तेल मूक्युं छे, जीरुं नाख्युं छे, वरियाળી नाखुं छुं, तल नाखुं छुं, सूका धाणा नाखुं छुं। गैस फूल कर देवानो छे। हवे सरस मजानो वघार कर लेवानो छे। आथी बहु सरस मजानो आपणे हांडवाना अंदर टेस्ट आवशे। बंद कर देशुं। एक मरचुं में अने कोथमीर समारी छे नाखी देशुं। हवे आपणे हांडवो बनाववानुं खीरुं सरस मजानुं तैयार थई गयुं छे। हवे आपणे आने हांडवो बनावीशुं। गैस पर आपणे गरम मूकी दीधुं छे આવી રીતની અને થોડું તેલ લગાવ્યું છે। આપણે બહુ જાડા નથી બનાવવાના, એકદમ આવડા નાના પતલા પતલા બનાવવાના છે, ત્યાંથી કરીને કાચા ના રહે અને ખાવામાં બહુ મજા આવે। મિત્રો તમે જોઈ શકો છો સાબુદાણા નાખ્યા છે અંદર એટલે કેટલા સરસ મજાનો અને ચમક બી આ દેખાય છે અને જલ્દી ઉખડી પણ જશે સરસ મજાના। થોડું તેલ લગાવીશું આપણે, 1 ચમચી એટલું।
મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાનો હાંડવો થઈ ગયો છે આપણો. હવે આપણે તેલ નથી લગાવવું, કેમ પહેલાં 1 ચમચી ભરીને તેલ નાખ્યું હતું. નોનસ્ટિકનું છે તળાવાળું, એટલે જરૂર નથી પડતી તેલની. એકદમ કડક થઈ જવા દઈશું આપણે આને. એકદમ નાના ક્રિસ્પી હાંડવો બહુ જ સરસ લાગે છે. મોરૈયાની ખીચડી, સાબુદાણાની ખીચડી તો બહુ જ ખાધેલી હોય, પણ આપણે આ કંઈક નવું છે. મેં બટાકું નાખ્યું છે, તમારે દૂધી નાખવી હોય તો બી નાખી શકો છો તમે. સરસ કડક થવા દેશું. મિત્રો તમે જોઈ શકો છો આપણો હાંડવો રેડી થઈ ગયો છે. હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું. ગેસ ધીમો કરી દીધો છે, કેમ કે આ બહુ ગરમ નહીં થવા દેવાનું. બીજો પણ આપણે એવી રીતે કરી લઈશું. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના થઈ ગયા છે. થોડું તેલ નાખીશું આપણે. મિત્રો તમારે જાડા બનાવવા હોય તો બી તમે આસાનીથી ઉતારી શકો છો, પણ પતલા સારા લાગે છે ખાવામાં, એટલે મેં પતલા બનાવ્યા છે. હાંડવાના પુડલા થોડા જાડા આવે છે, પણ મેં થોડા પતલા બનાવ્યા છે. ઉલટાવી લઈશું આપણે. મિત્રો તમે જોઈ શકો છો કેટલા એકદમ આસાનથી ઉલટી જાય છે. સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે. બંને કરી દઈશું. મિત્રો તમે જોઈ શકો છો કેટલા મસ્ત મજાના થઈ ગયા છે. હું બધા આવી રીતે બનાવી દઈશ. મિત્રો તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના આપણા હાંડવા તૈયાર થઈ ગયા છે. મિત્રો સરસ મજાની આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. મેં લીલા ટોપરાની ડ્રાય ચટણી બનાવી છે, 2 મરચાં નાખ્યા છે, કટકો આદુ અને કોથમીર નાખીને બનાવી છે. જીરું મીઠું નાખ્યું છે. લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો. ફરારી વસ્તુ આપણે તૈયાર થઈ ગઈ છે. બહુ જ સરસ મજાની. કંઈક બનાવો નવું અને ખાઓ. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે.